નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુઓલ પર। આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરશો, જેથી આવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે। તો આ વિડીયો એ સરકારનો પાર્ટ 2 છે। આપણે સરકાર પાર્ટ 1માં એ સમજ્યા કે સરકાર એટલે શું। જો તમે એ વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આગળ વધીએ મિત્રો। વિશ્વના અલગ અલગ દેશોએ અલગ અલગ શાસન વ્યવસ્થા અપનાવેલી છે। આ શાસન વ્યવસ્થાના પ્રકાર છે રાજાશાહી, સામ્યવાદ અને લોકશાહી। અને આ ત્રણેય શાસન વ્યવસ્થા કઈ રીતે કાર્ય કરે છે તે આપણે શાળાના ઉદાહરણ વડે વિસ્તારથી સમજીશું। તો સૌથી પહેલા એ સમજીએ કે રાજાશાહી શું છે। મિત્રો, રાજાશાહી તો આપ સૌને ખબર જ હશે। રાજાશાહીમાં એક જ વ્યક્તિ રાજા અથવા રાણી પાસે બધી જ સત્તા હોય છે। આ પદવી તેમને વારસામાં તેમના પરિવાર તરફથી મળે છે। લોકોને તેમનો શાસક પસંદ કરવાનો કોઈ અધિકાર હોતો નથી। રાજાશાહીને આપણે શાળાના ઉદાહરણ દ્વારા સમજીએ। કલ્પના કરો કે તમારી શાળા શ્રી રાઠી નામના આચાર્ય દ્વારા ચલાવવામાં આવે છે। શ્રી રાઠીને આચાર્ય એટલા માટે બનાવવામાં આવ્યા છે કારણ કે તેમના પિતા તેમના પહેલા આચાર્ય હતા અને એમના પિતા પહેલા એમના દાદા આચાર્ય। આમ રાઠી પરિવાર જ ઘણી પેઢીઓથી શાળાનું સંચાલન કરે છે। શ્રી રાઠી તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લે છે, જેમ કે શાળાના નિયમો નક્કી કરે છે, કયા શિક્ષક કયો વિષય ભણાવશે તે નિર્ણય કરે છે। જો તમે આ નિર્ણયોમાં ફેરફાર કરાવવા માંગતા હોવ તો તમારે શ્રી રાઠીને પૂછવું પડશે, પરંતુ તમને સાંભળવું કે નહીં એ તેમણે નક્કી કરવાનું રહેશે। વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ નિર્ણય પર મત આપી શકતા નથી અથવા નવા આચાર્યને પસંદ કરી શકતા નથી। શ્રી રાઠી જ્યાં સુધી પોતે નિવૃત્ત થવાનો નિર્ણય ન લે ત્યાં સુધી આચાર્ય જ રહે છે અને તેમના પછી તેમના બાળકને આચાર્યનું પદ સોંપે છે। હાલમાં દુનિયામાં રાજાશાહી શાસન વ્યવસ્થાથી ચાલતા કેટલાક દેશ છે: થાઈલેન્ડ, જાપાન, ભૂટાન, યુનાઇટેડ કિંગડમ અને સાઉદી અરેબિયા વગેરે। આમ રાજાશાહી સરકારમાં એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયને આખરી માનવામાં આવે છે અને લોકોની સુખાકારીને બદલે શાસક એટલે કે રાજાની સુખાકારીને જ મહત્વ આપવામાં આવે છે। રાજાશાહીમાં તમામ સત્તા રાજા અથવા રાણી પાસે જ હોય છે। તો મિત્રો, આશા રાખીએ કે આ વિડીયોમાં મળેલી માહિતી આપને પસંદ આવી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક બટન પ્રેસ કરશો અને શેર કરશો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।